જેવી પ્લેન ક્રેશની ઘટનાની જાણ 1:40 1:45 થઈ અને તરત જ અમદાવાદ મહાનગરપાલિકાએ સેવાકીય કાર્ય ચાલુ કરી દીધું। મોટાભાગના લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ અનેક લોકો સેવાકીય કામ માટે જોડાયેલા હતા પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર, અને એના માટે પાણીનો ખર્ચ હોય, મહાનગરપાલિકાને રાજ્ય સરકારે સંયુક્ત ઉપક્રમે એ લોકોને અલગ અલગ જગ્યાએ કદાચ આ પહેલી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી કે એના બધા ડોક્યુમેન્ટ એક જગ્યાએથી છેવટે એનું ડેથ સર્ટિફિકેટ પણ મહાનગરપાલિકાએ તૈયાર કરી અને એની એક કોપી નહીં, એની 10 કોપી એક સાથે ત્યાં આગળ પ્રોવાઈડ કરી હતી। એ દરમિયાન જે પણ સેવાકીય ખર્ચ ઉપાડવામાં આવ્યો એ અમદાવાદ મહાનગરપાલિકાએ ઉપાડવામાં આવ્યો હતો। એનો ખર્ચનું કામ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર લગભગ 15 થી 16 લાખ રૂપિયાનું કામ જે આપણે એક ઉમદા કામ માટે વાપરવામાં આવ્યું હતું એને મંજૂરી આપી છે।